नमस्कार, मैं हूं खुशबू व्यास और आप देख रहे हैं BRG न्यूज। दिन भर की खबरों में क्या रहा, ये देखने से पहले एक नजर डाल लेते हैं आज की सुर्खियों पर। गुजरात सरकार की ओर से 9वीं से 12वीं कक्षा के छात्रों को अभ्यास के बाद करियर के बारे में मार्गदर्शन मुहैया करवाने सेमिनार का हुआ आयोजन। मेयर, म्युनिसिपल कमिश्नर, जिला कलेक्टर समेत के पदाधिकारी रहे उपस्थित। सूरसागर तालाब से मिल रही मृत मछलियों के मामले में वडोदरा महानगर पालिका की आरोग्य शाखा की टीम ने लिए पानी के सैंपल। शहर कांग्रेस के प्रमुख और विपक्षी नेता ने ऑक्सीजन मीटर लेकर नापा सूरसागर के पानी का ऑक्सीजन। पायलट डे के तहत जीवीके इमरजेंसी मैनेजमेंट एंड रिसर्च इंस्टीट्यूट के इमरजेंसी सेवाओं में कार्यरत 7 जिले के पायलट कर्मियों को किया गया सम्मानित। आइए अब देखते हैं खबरें विस्तार से। मेयर केयूर रोकड़िया की ओर से कारेलीबाग के रात्रि बाजार में मंगलवार को सरप्राइज चेकिंग की गई। दरअसल अतिक्रमण शाखा को साथ में रखकर मेयर केयूर रोकड़िया ने रात्रि बाजार की सरप्राइज चेकिंग की और उस दौरान उन्होंने कई अवैध अतिक्रमण भी दूर करवाए। इसके अलावा काउंटर की ज़्यादा साइज, ज़्यादा कुर्सी टेबल और इसके अलावा जो जगह जगह पर अवैध अतिक्रमण खड़े करवाए गए थे, इस मामले में मेयर केयूर रोकड़िया की ओर से रात्रि बाजार के व्यापारियों के साथ बातचीत भी की गई, जिसके बाद व्यापारियों की ओर से ये सब अवैध अतिक्रमण हटाने के लिए एक दिन का वक्त मांगा गया। रात्रि बजार में वर्षोथी બે જ મુદ્દા છે, એક દબાણ અને ટેબલ ખુરશીઓનો। મેયરશ્રીએ બહુ શાંતિથી વ્યવહારિક સમજાવ્યું છે, બધા વેપારી સમજી ગયા છે। એમને લાગશે યોગ્ય તો વધારું કરવામાં આવશે, નહીં તો જેટલા એમને કીધા છે એટલા અમે લગાવીને એમનું પાલન કરીશું। ખાસ કરીને કયા મુદ્દે ચર્ચા થઈ છે? ટેબલ ખુરશી, શેડ અને પાર્કિંગમાં કાઉન્ટર। પાર્કિંગમાં અમારે ના, અમે બધાએ વેપારીએ નક્કી કર્યું છે કે પાર્કિંગમાં કોઈને કાઉન્ટર લગાવવા નહીં દઈએ, જેનાથી જે અસામાજિક તત્વ છે અને આ બધા જે બેસી રહે છે એ બેસવાના બંધ થઈ જાય। કેમ કે એટ ધ એન્ડ ઓફ ધ ડે ધંધો અમે મેઇનનો કરીએ છીએ, રોટી સબ્જી કે આનો। હવે 2-20 રૂપિયાની ચા માટે મેઇન ધંધો જાય તો અમને બી ના પોસાય, એટલે પાર્કિંગનો બધા નિર્ણય લીધો જ, કોઈને મૂકવા દઈએ નહીં, કોઈને કાઉન્ટર મૂકવા દઈએ નહીં। એટલે કાલ બપોર સુધી કીધું છે, એટલે અમે એ જ લેવા આવ્યા હતા કે થોડી રહેમ દયા મળે, કે 5 ફૂટ અમને વરસાદમાં ઊભા રહેવાની જગ્યા મળે। અમે એમને જે કીધું છે ઘટાડવાની માંગણી હતી, કેમ કે અમુક જગ્યાએ જગ્યા નથી ને વધારે ટેબલ ખુરશી આવી જતા હતા। હવે અત્યારે એમને જે કીધું છે એ પ્રમાણે અમારે ફોલો કરવું પડે, પછી એમને યોગ્ય લાગશે તો વધારવાનું કહેશે કાં તો ઘટાડવાનું કહેશે, અમને બધી મંજૂર છે। અમે પ્રેક્ટિકલી ઊભા હોય તો તમારી ખુરશી 6 ટેબલમાં નહીં જાય, જશે ને? એટલે કોઈ બંધ દુકાનમાં કોઈ ધંધો નથી કરતું, બાજુની દુકાનવાળો હોય તો કદાચ 2-5 ફૂટ આમ તેમ થઈ જાય બંધ દુકાન હોય તો। વાત એ હતી કે અમારા દબાણો હતા થોડા વધારે, એ મેયરશ્રીને કમ્પ્લેનો ગઈ તો મેયરશ્રીએ ત્યાં આવીને વિઝિટ લીધી ને બધું જે એક્સ્ટ્રા હતું, ઓવર હતું, એ બધું ભરીને લઈ ગયા। મેયરશ્રીએ કે તમે તમારા હદ મારો, લિમિટ મારો। મેયરશ્રીએ અમારે સૂચના આપી છે કે આવી રીતે ના હોય કે તમે આખો રસ્તો રોકીને બેસો। મેયરશ્રીએ અમારે સૂચના આપી છે, અમે એનું પાલન કરીશું। નિર્ણય હજુ લેવામાં નહીં આવ્યો, પણ તમે તમારા કંટ્રોલમાં રોકે, વધારે ટેબલ ખુરશીઓ ન મેકો, કોઈ અવર જવરમાં કોઈને હેરાનગતિ ના થાય, એટલે સારી રીતે મેયરે અમારે સમજાવ્યું છે, હમણાં અમે पालन करीશું હવે। हालांकि इसके दूसरे दिन व्यापारी मेयर केयूर रोकड़िया के साथ मुलाकात करने के लिए पालिका कचहरी पहुंचे और फिर वहां पर व्यापारियों की ओर से शेड की साइज कम करने, ज़्यादा कुर्सी टेबलों को हटवाने के मामले में और काउंटरों को हटवाने के मामले में सहमति पत्र दिया गया। हालांकि इस मामले में मेयर केयूर रोकड़िया की प्रतिक्रिया भी सामने आई है, जो आपको सुनाते हैं। रात्रि बजार पर काले दबाण शाखानी टीम द्वारा જે કાર્યવાહી કરવામાં આવી, એના બાદ રાત્રિ બજારના વેપારીઓ ત્યાં જે પ્રમાણે અમે સૂચના આપી હતી કે એક દિવસમાં જે એક્સ્ટ્રા પતરાના શેડ છે ઉતારી દેવા, એમને એક વધુ દિવસનો સમય માગ્યો છે। અમે દિવસ માનવતાના ધોરણે એક વધુ દિવસ મંજૂર કર્યો છે, કારણ કે પતરાના શેડ જોડે ઇલેક્ટ્રિકના વાયરો પણ વીંટળાયેલા હતા। એ તમામ ખોલવાની કામગીરી દરમિયાન એક દિવસ વધુ જાય એમ છે, અમે એક દિવસ વધુ મંજૂર કર્યો છે। અને એના સિવાય એમની જે અમે કાલે એમને વાત કરી હતી કે ભાઈ ટેબલ ખુરશી ઘણા બધા ગોઠવાઈ ગયા છે, તો એમાં ઘટાડો થાય અને કોઈ એક ધારાધોરણ બને કે એક નાની દુકાન, એક મોટી દુકાન, એક કોર્નરની દુકાનના કેટલા ટેબલ ખુરશી હોવા જોઈએ, તો એ અનુપાતમાં પણ એ લોકો એક પ્રપોઝલ લઈને આવ્યા છે। ટેમ્પરરી એનાથી અડધી ક્વોન્ટિટી હાલમાં એક સૈદ્ધાંતિક રૂપે અમે એમને મંજૂર કરી છે કે ભાઈ તમે આ રીતે બેસો, કાલે જે ટેબલ ખુરશી દેખાતા હતા એનાથી અડધા ટેબલ ખુરશી મૂકો
અને એની સાથે અમારા અધિકારી દ્વારા પણ આગામી દિવસમાં ત્યાં વિઝિટ કરીને એમની જોડે ચર્ચા વિચારણા કરીને સ્થળ તપાસ કરીને નિર્ણય કરવામાં આવશે। ત્યારે એક સામૂહિક રીતે એક સારો નિર્ણય થાય, સારું લોકોને ત્યાં ભોજન મળે, સારી ફેસિલિટી મળે, સ્વચ્છતા, કોમન લાઇટ બિલ, આ તમામ મુદ્દાઓ સાથેનું એક વાત એમને મૂકી છે। એ તમામ એ લોકો સ્વચ્છતા અને તો આ તમામ એમને ગેરંટી સાથે એક પત્ર પણ અમને આપ્યો છે। તો એ પ્રમાણે આગામી દિવસમાં રાત્રિ બજારમાં કામ થશે। वडगाम के विधायक जिग्नेश मेवाणी कल वडोदरा के दौरे पर थे। उस दौरान उन्होंने छाणी के एकता नगर में प्रजा को संबोधित करते हुए कार्यक्रम का आयोजन किया। आपको बता दें कि इस कार्यक्रम के दौरान वडोदरा शहर कांग्रेस प्रमुख ऋत्विज जोशी, पूर्व प्रमुख प्रशांत पटेल, विपक्षी नेता अमीबेन रावत, पूर्व विपक्षी नेता चंद्रकांत श्रीवास्तव समेत कांग्रेस के कई अग्रणी और कार्यकर बड़ी तादाद में उपस्थित रहे। वैसे वडगाम के विधायक जिग्नेश मेवाणी की ओर से प्रजा को संबोधित करते हुए आने वाले विधानसभा चुनाव में उनकी रणनीति क्या होगी उसे लेकर कई खुलासे किए गए। साचा सवालों बात करवा आयो छूं। मोदी साहेब आरएसएस ने भाजपनी जेम मंदिर मस्जिदनी बात करवा नथी आयो। पढ़ाई, दवाई, कमाई, मार गई महंगाई, आज नारा साथे 22 चूंटणी में आगळ वधवाना छीए। एकतानगरनी आजनी जनसभामां वडोदरावासी खूब प्रेम आप्यो, ए बदल एमनो ऋणी छूं। ना पाडशे तो वधारे ताकातथी एकतानगर अने वडोदरामां आवीश। हे भारत माताना नकली चेलाओ, तमे जरा लाजो, तमे जरा शरम करो। एक चूंटायेलो जनप्रतिनिधि जेना दामन पर एक दाग नहीं, जेना चरित्र पर एक दाग नहीं, અને તમે 2000 કિલોમીટર દૂર લઈ જઈ આસામની મહિલા પોલીસને આગળ કરી તમે આવી એફઆઈઆર કરો છો। આપ સૌને કહેવા માંગુ છું, એપિસોડ 5 ગાડીઓનો કાફલો હતો અમીબેન। મારી ગાડી, એની આગળ બીજી 2 ગાડી અને પાછળ બીજી 2 ગાડી। આ 5 ગાડીમાંથી એક પણ ગાડીમાં નહીં, મારી જ ગાડીમાં પેલા મહિલા પોલીસ કર્મીને બેસાડવાની જરૂર પડી। વાહ મારા વાલીડાઓ, વાહ। એટલું જ નહીં, મારી ગાડીમાં આગળ ડ્રાઈવરની સીટની બાજુમાં જે જગ્યા હતી ત્યાં પણ ના બેસાડ્યા, પાછળની સીટમાં પણ નહીં, મારી બગલની સીટમાં જ બેસાડ્યા। અને ત્યારે જ મને ખબર પડી ગઈ હતી કે એક સાजिश અને ષડયંત્રને અંજામ આપવામાં આવ્યો છે। અને એટલા માટે કહું છું, અને એટલા માટે તમે પણ ખુલીને કહો, જે લોકો એકતાનગરમાં સભા કરવાની ના પાડતા તેમને કહો કે તમારો નેતા જે 56 ઇંચની છાતીનો દાવો કરે છે એને ટંકાની ચોટ ઉપર એકતાનગરની ધરતી પરથી કહું છું કે મહિલા પોલીસ કર્મીને આગળ કરવાનું જે કૃત્ય છે આને કહેવાય 56 ઇંચની બુઝદિલી, આને કહેવાય 56 ઇંચ। તમારામાં નિડરતા હોય તો સામી છાતીએ મુકાબલો કરો, તમારામાં તાકાત હોય તો સામી છાતીએ પડકાર ફેંકો। હું સામી છાતીએ તમને પડકાર ફેંકું છું કે કઈ દો તમારી ગુજરાત અને આસામની પોલીસને એનો દંડો તૈયાર રાખે। અમે નક્કી કરી લીધું છે કે અમારો સીનો તૈયાર રહેવાનો છે, અમારી છાતી તૈયાર રહેવાની છે। અને કોણ છે આ લોકો જે લોકો એફઆઈઆર કરી રહ્યા છે? આ જ લોકો જેમણે કહ્યું બાબા સાહેબ આંબેડકરના બંધારણને દરિયામાં ફેંકીશું। આ જ લોકો જેમણે ચેલા ચપાટા 2 વર્ષ પહેલા દિલ્હીની સડકો પર બાબા સાહેબ આંબેડકરના બંધારણની કોપીને સળગાવી। આ જ લોકો છે જેઓ મનુસ્મૃતિમાં માને છે। આ જ લોકો છે જેમણે મહિલાઓની ગુજરાતમાં જાસૂસી કરાવી છે। આ જ લોકો છે જે લોકો મહિલાઓને આગળ કરીને એફઆઈઆર કરાવે છે। डेसर तालुका के गुतरडी गांव से ये खबर सामने आ रही है, जहां पर ग्रामजनों की ओर से खान खनिज की चोरी की वारदात को उजागर किया गया है। दरअसल बीते 5 दिनों से रात को रेती की चोरी की जा रही थी और इस मामले में गांव के निवासियों को भनक पड़ते ही गांव के निवासियों ने ये पूरी वारदात उजागर की। हालांकि इस घटना की जानकारी मिलते ही भादरवा पुलिस भी घटनास्थल पर पहुंच गई और वहां से एक हिटाची मशीन, 2 डंपर समेत लाखों का मुद्दामाल जब्त किया गया है। हालांकि खान खनिज विभाग की मिलीभगत से ही ये रेती की चोरी हो रही थी, ऐसा आरोप लगाया जा रहा है और इस मामले में भादरवा पुलिस थाने में शिकायत दर्ज भी हो चुकी है। ऐसे में अब पुलिस की ओर से मामले में आगे की तहकीकात की जाएगी। જ્યારે અમે આવ્યા ત્યારે અહીંયા ખાન ખનીજનું ખનન થઈ રહ્યું હતું, ત્યારે જ્યારે અમે અહીંયા આવ્યા ત્યારે
એક ઇટાજી હતી, 2 ટર્બા હતા અને એક ગાડી હતી જે મતલબ એ ચોરી કરાવે છે હાલમાં. અને અહીંયા ઉપસ્થિત સ્થાનિક પોલીસ બી હાજર છે, અહીંયા ખાણ ખનીજના અધિકારીઓ બી હાજર છે અને બધું ચાલી રહ્યું છે. ત્યાં આગળ અમારું એ મતલબ એમ કે અમે રોક્યું અહીંયા આગળ, ત્યાં બધા પોલીસ બી આવી અને ખાણ ખનીજના અધિકારીઓને અમે એમ કહીએ છીએ કે જે અહીંયા ગાડી જે આવેલ છે ચોરી કરાવે છે અત્યારે બરાબર, આજે છેલ્લા 5-6 દિવસથી સળંગ ચોરી કરાવે છે. અત્યારે મેં એમને એમ પૂછ્યું કે આ ગાડી બી તમે મતલબમાં એને એક ગાડી ચોરી કરાવે છે એને બી એમાં હિરાસતમાં લો એમ, પણ એ લોકો કંઈ કહેવા માગતા નથી અને એવું કહે છે કે એમાં અમારામાં એ ના આવે એમ, મતલબ ખાણ ખનીજમાં એવું ના આવે એમ. એટલે મતલબ એમની પણ મિલીભગત હોય એવું લાગે છે. મતલબ આજે ચોરી કરાવવા અહીંયા 5 દિવસથી સળંગ અહીંયા આવે જ છે, મતલબમાં 5 દિવસથી સળંગ અહીં ખનન થઈ રહ્યું છે. તે છતાં બી અમે ખાણ ખનીજ અધિકારીને એમ કીધું કે એ વસ્તુ જ્યારે તમારે એમાં બી હિરાસતમાં લેવી પડે ગાડીને બી જે ચોરી કરાવે છે. હાલમાં તો 2 જે એક ઇટાજી છે અને 2 ગાડી છે એ તો અહીંયા સ્થાનિક પોલીસને અધિકારીઓ અને ખાણ ખનીજ અધિકારીઓ છે જ, છતાં બી એમ કહે છે કે એમાં આવતું નથી એમ. गुजरात राज्य सरकार की ओर से वडोदरा के सर सयाजीराव गृह में 9 से 12वीं कक्षा के छात्रों को अपने अभ्यास पूरे होने के बाद करियर में आगे क्या पसंद करना चाहिए, इस विषय में मार्गदर्शन मुहैया करवाने के लिए सेमिनार का आयोजन किया गया था, जिसमें वडोदरा के मेयर, म्यूनिसिपल कमिश्नर समेत के अग्रणियों की उपस्थिति दर्ज की गई। जिला शिक्षा विभाग की ओर से श्रम, कौशल्य विकास और रोजगार विभाग, आरोग्य और परिवार कल्याण विभाग और कृषि और पशुपालन विभाग के सहयोग में 9 से 12वीं कक्षा के छात्रों को उनके करियर के बारे में मार्गदर्शन मुहैया करवाने के लिए अकोटा के सर सयाजी नगर गृह में सेमिनार का आयोजन करवाया गया था। दरअसल इस सेमिनार के तहत वडोदरा के मेयर केयू रोकड़िया, म्यूनिसिपल कमिश्नर शालिनी अग्रवाल, जिला कलेक्टर ए.बी. गौर समेत के कई अग्रणियों की उपस्थिति रही थी। इस सेमिनार के तहत कई बच्चे और अभिभावक भी उपस्थित रहे थे और मेयर केयू रोकड़िया की ओर से बच्चों को उनके करियर में आगे क्या पसंद करना चाहिए, इस मामले में मार्गदर्शन मुहैया करवाया गया। सरकारे ધોરણ 10 અને 12 પછી પ્રથમ વખત એક સેમિનારનું આયોજન કરીને આ વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળે, ભવિષ્યમાં કઈ લાઈન લઈ શકાય, ધોરણ 10 પછી કઈ લાઈનો અવેલેબલ છે, ધોરણ 12 પછી કઈ લાઈનો આપણા કારકિર્દી માટે સરકાર દ્વારા કોર્સિસ ચલાવવામાં આવી રહ્યા છે. તો એ તમામ માહિતી આપતો આજનો આ જ્ઞાનસભર કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે પ્રોત્સાહન મળે, જીવનમાં આત્મવિશ્વાસ, ભણતર, ધગસ અને કાર્યક્ષમતા, આના સિવાય કોઈ વિકલ્પ નથી. આ તમામની વાતો વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે એના માટેનો આ ગુજરાત સરકારે પ્રથમ વખત એક આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. આ વિદ્યાર્થીઓ ધોરણ 10-12 પછી એમની કારકિર્દીમાં આગળ વધે એના માટે પ્રોત્સાહન સ્વરૂપ આજનો આ કાર્યક્રમ. હું શૈશવ સ્કૂલનો વિદ્યાર્થી છું. અહીંયા એક શૈક્ષણિક કાર્યક્રમ યોજવામાં આવેલું છે. ત્યાં અમને જણાવવામાં આવે છે કે 10મા અને 12મા પછી કઈ લાઈનો હવે અવેલેબલ છે અને કઈ અમે લઈ શકીએ છીએ. ને અહીંયા અમને અમારે ભણતર વિશે પણ જણાવવામાં આવે છે કે હવે અમારે આગળ કઈ લાઈન લેવી ને કેટલી અવેલેબલ પાછી નવી થઈ છે કોરોના પછી. वन डे वन डिस्ट्रिक्ट के तहत कल प्रदेश भाजपा अध्यक्ष सी.आर. पाटिल वडोदरा के विभिन्न जगहों पर उपस्थित रहे थे। ऐसे में उनकी ओर से वडोदरा में बढ़ते जा रहे सड़क पर खुले घूमने वाले पशुओं की वजह से हादसों के मामले में मेयर को ताकीद करने की बात कही गई थी। इस मामले को लेकर मेयर केयू रोकड़िया की ओर से आज प्रतिक्रिया देते हुए ये बताया गया है कि 8 टीमों की रचना कर दी गई है और अब सड़क पर खुले घूमने वाले पशुओं के मामले में हरकत में प्रशासन आ चुका है और जल्द से जल्द इस मामले में पालिका की ओर से आगे की कार्रवाई कर लोगों को सुरक्षित जगह मुहैया करवाई जाएगी। ઢોર પોતાની પ્રિમાઇસીસમાં રાખો, કદાચ એને પગફેરો કરવા માટે બહાર લાવવું પડે તો એક પશુપાલક જોડે રહે જેનાથી અકસ્માતની સમસ્યાથી પણ નિવારણ મળી શકે. કદાચ એને રોડ પર ન લાવતા ખુલ્લા ખેતરમાં લઈ જઈ શકો, ખુલ્લા પ્લોટમાં લઈ જઈ શકો, પરંતુ જે રોડ પર લાવે છે તેના કારણે વાહન ચાલકો અટવાય છે અને અકસ્માતનું સર્જન થતું હોય છે. આ દિશામાંથી જો નાગરિકોને મુક્ત કરવા હોય તો પશુપાલકોએ પોતાનું ઢોર પોતાના પ્રિમાઇસીસમાં રાખવું પડે અને આની પાસે અમારી પાસે જે ઢોર પકડવાની કામગીરી છે એ કોર્પોરેશન
જે પ્રમાણે ચાલે છે એના કરતાં વધુ સઘન ઝુંબેશ સ્વરૂપે પોલીસ વિભાગની ટીમને સાથે રાખીને કામગીરી કરી રહી છે. વડોદરા મહાનગરપાલિકા વચ્ચે ખૂબ સારી કામગીરી કરીને આ ઢોરને પોતાના જ પ્રિમાઇસીસમાં રાખે પશુપાલકો એ પ્રયત્નો કર્યા હતા. ફરી એકવાર વડોદરા મહાનગરપાલિકા દ્વારા કાલથી 8 ટીમો બનાવીને 3 ભાગની અંદર દિવસની અંદર આ એક ઝુંબેશનું આયોજન કર્યું છે. આની અંદર રોજ એવરેજ 7 થી 8 10 ઢોર પકડાતા હતા. છેલ્લા 2 દિવસની અંદર 70થી વધુ ઢોર મહાનગરપાલિકાએ રસ્તે રખડતા પકડ્યા છે. ગુજરાત સરકારે પણ એક સારા ઉદ્દેશ્ય સાથે કાયદો બનાવ્યો છે. આ કાયદો વડોદરા મહાનગર સહિતની નગરપાલિકાઓ ગામડાઓમાં પણ લાગુ થયો છે, જેના કારણે નાનો મોટો વિરોધ પણ જોવા મળ્યો છે. અને પરંતુ જો આને 8 મહાનગર પૂરતો લાગુ કરવામાં આવે તો મને એવો ચોક્કસ વિશ્વાસ છે કે જે રીતે પાલિકા કામ કરી રહી છે એના હાથ વધુ મજબૂત થશે. આપણી જે પ્રક્રિયા છે એને એક ઝુંબેશ સ્વરૂપે જે આપણે કામ કરી રહ્યા છે એને વધુ ટેકો મળશે. बड़ौदा शहर की मध्य में मौजूद सूरसागर तालाब से बीते कई वक्त से मछलियों के मर जाने की खबरें सामने आ रही थी. दरअसल पानी में ऑक्सीजन की कमी के चलते मछलियों के मर जाने के किस्से सामने आ रहे थे. ऐसे में आज कांग्रेस के प्रमुख ऋत्विज जोशी, विपक्षी नेता अमीबेन रावत और कांग्रेस के अग्रणी कार्यकर सूरसागर तालाब पर ऑक्सीजन मीटर लेकर पहुंचे. उनकी ओर से पानी में ऑक्सीजन को नापा गया, जिससे उन्हें पता चला कि ऑक्सीजन की कमी की वजह से ही मछलियों की मौत हो रही है. हालांकि मछलियों की मौत इसलिए हो रही थी क्योंकि ऑक्सीजन का कॉन्ट्रैक्ट जिसे दिया गया था वो एक्सपायर हो चुका था और उसे रिन्यू नहीं करवाया गया था. ऐसे में ऑक्सीजन की कमी के चलते ये पूरा मामला इस तरीके से सामने आया था. हालांकि इस मामले में विरोध जताते हुए कांग्रेसी प्रमुख और विपक्षी नेता ने अपनी प्रतिक्रिया भी दी. बेसिकली अमे अहींया ऑक्सीजन मापवा आव्या छे. छेल्ला 1 महीनाथी 3-4 वखत माछली मरवाना एपिसोड थया. ત્યાં સુધી કોર્પોરેશનની નિંદ્રા ખુલી નહીં. 1 મહિનાથી અહીંયા સુરસાગરમાં એરેશનનો કોન્ટ્રાક્ટ બંધ નથી થયો, બંધ થયેલો છે, રિન્યૂ નથી કર્યો, કોઈએ તસદી નથી લીધી. હજી સુધી સ્ટેન્ડિંગમાં કામ નથી આવ્યું તો તાત્કાલિક કઈ રીતના આજે ચાલુ કર્યો અને જે આ કરવું હતું તો મહિના પહેલાં કેમ નહીં કર્યું? એટલે આ સફાળા જાગ્યા છે. ચાલો સારું છે, આપણા પાણીની જીવસૃષ્ટિ માટે દે હેવ ટેકન અ ગુડ સ્ટેપ. પણ હકીકત એ છે કે 25 તલાવમાં જે 90 કરોડ રૂપિયા થ્રુઆઉટ બરોડા સિટી વાપર્યા છે એ 90 કરોડ વાપરીને બાયોલોજીકલી તલાવોને આરસીસી પાળા કરીને એની જે કુદરતી સાયકલ હોય, ન્યુટ્રિયન્ટની સાયકલ, એને બરબાદ કરી દીધી છે. એના લીધે તમામ તલાવની ઇકોસિસ્ટમ સફર થઈ છે, જીવસૃષ્ટિ સફર થઈ છે. અને જે સફાઈના ઇજારા આપે છે, 1.25 કરોડના 4 ઝોનના ઇજારા હોય છે વાર્ષિક, એ 1.25 કરોડ વાપર્યા પછી બી કોઈ તલાવમાં સાફ સફાઈ નથી રહેતી, ગંદકી નહીં રહેતી હતી. જે તલાવોના મેન્યુઅલી સફાઈના ઇજારા આપે છે ત્યાં વીડ કટિંગ મશીનથી બી મોટા તલાવમાં સફાઈ થતી હોય છે. 2 ઇજારા આપ્યા પછી બી તમામ તલાવમાં વેલા ઉગેલા હોય છે ને જે દયનીય હાલત છે, તલાવોમાંથી વાસ આવે, ગંદકી છે. આ ઇજારા તાત્કાલિક ધોરણે રદ કરીને વ્યવસ્થિત લોકોને આપે, એનું વ્યવસ્થિત મોનિટરિંગ થાય અને જે તલાવમાં ઓક્સિજન ઓછું, અમે તમામ તલાવમાં ઓક્સિજન માપવા જવાના છે. તમામ તલાવોમાં તાત્કાલિક ધોરણે એરેશન ચાલુ કરે એવી અમારી ડિમાન્ડ છે. વડોદરા શહેરની મધ્યમાં જે સુરસાગર તળાવ છે એ સુરસાગર તળાવ પર છેલ્લા ઘણા સમયથી સમાચાર પત્રો અને મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું હતું કે અહીંયા જે જળચર પશુઓ છે, માછલીઓ છે એ મોટી સંખ્યામાં મરી ગઈ છે અને એનાથી બહુ મોટી દુર્ગંધ ફેલાઈ છે. અહીંયા આજુબાજુ શહેરીજનોને પણ એ દુર્ગંધનો સામનો કરવો પડે છે. આજુબાજુમાં મંદિર છે, કોલેજ છે, બપોર સવાર સાંજ અહીંયા લોકો આવતા હોય છે, ફેમિલી સાથે ફરવા આવતા હોય છે અને મધ્યમાં દેવાધિદેવ મહાદેવની મૂર્તિ પણ છે. ત્યારે જ્યારે આટલી મોટી સંખ્યામાં માછલીઓ મરી ગઈ હોય ત્યારે અમને જાણવા મળ્યું એટલે અમે અહીંયા તપાસ કરવા આવ્યા અને તપાસથી એવું ખબર પડી, મારા વિપક્ષી નેતા એક મશીન પણ લઈને આવ્યા હતા ઓક્સિજનનું, જેનાથી ખબર પડી કે આ ઓક્સિજનની કમીના લીધે માછલીઓ મરી રહી છે. તો જે જાણવા મળ્યું છે કે ભાઈ જે કોન્ટ્રાક્ટ જેની પાસે હતો એ મશીન જે છે એ છેલ્લા 1 મહિનાથી બંધ હતું અને એનો કોન્ટ્રાક્ટ રિન્યુ નહોતો થયો, માટે આટલી મોટી સંખ્યામાં માછલીઓ મરી ગઈ. તો સત્તાધીશોની કેટલી મોટી નિષ્કાળજી કહેવાય કે તમે આ માછલીઓમાં પણ જીવ છે અને આટલી મોટી સંખ્યામાં માછલીઓ મરી જાય, આટલા સમયથી આ મશીન બંધ હોય. આપણે માણસો ઓક્સિજન વગર નથી રહી શકતા તો પશુઓ કઈથી રહી શકવાના છે, જળચર પ્રાણીઓ કઈથી રહી શકવાના છે, એ આ લોકોએ વિચારવાનું હોય. પણ આજે જ્યારે અમે અહીંયા આવ્યા છે મુલાકાત લેવા ત્યારે જસ્ટ આ લોકોએ હમણાં મશીન ચાલુ કર્યું છે. એનો મતલબ કે ઓક્સિજનની કમીથી માછલીઓ મરી છે અને બહુ મોટી સંખ્યામાં મરી છે. તો આ પણ આજે દેવાધિદેવ મહાદેવની મૂર્તિ વચ્ચે મૂકી હોય ત્યારે આવું પાપ
જો આ સત્તાધીશોના ભોગે એમના ભાગે થાય તો એ બહુ મોટું એ ખોટી વાત છે અને આના માટે જે પણ જવાબદાર લોકો છે એમની સામે પગલાં લેવા જોઈએ અમે રજૂઆત કરીશું। हालांकि जब इस मामले को लेकर कांग्रेस के प्रमुख और विपक्षी नेता की ओर से विरोध जताया जा रहा था, उसी दौरान वहां पर जिन्हें ऑक्सीजन का कॉन्ट्रैक्ट सूरसागर तालाब के लिए दिया गया था उनके कर्मी आ पहुंचे और उन कर्मियों के साथ BRG न्यूज़ ने खास बातचीत कर जब जानने की कोशिश की तब पता चला कि ऑक्सीजन देने का ये जो कॉन्ट्रैक्ट है जो एक्सपायर हो चुका था उसे फिर से रिन्यू करवा दिया गया है, जिसके चलते ये कर्मचारी वहाँ पर आ चुके हैं और उन्होंने अपना कार्य शुरू कर दिया है। एक्चुअली अमारो गया वर्षे 30 तारीखे बंद थयेलो हतो, पूरो थयेलो हतो। त्यार पछी अमे 10 दिवस बी कन्टिन्यू हतुं जे अमारुं कन्टिन्यू काम। पछी अमे ए लोकोए एक्सटेन्शन आप्युं, जेवुं एक्सटेन्शननो मेसेज आव्यो के भाई एक्सटेन्ड थई गयो छे तमारो कॉन्ट्राक्ट ने तमे चालू कन्टिन्यू करी दो। એટલે આજે આવીને મારા બોસનો ફોન આવ્યો મને કે તું જઈને ચાલુ કરી દે, એટલે મેં આજે આવીને સિસ્ટમ ચાલુ કરી દીધી। कोरोना के 2 साल बाद पावर ग्रिड कॉरपोरेशन ऑफ इंडिया की ओर से खेलकूद के क्षेत्र में प्रतियोगिताओं का आयोजन करने की शुरुआत की गई है, जिसके चलते वडोदरा में शतरंज की टूर्नामेंट 2022 का आयोजन करवाया गया है। दरअसल ये प्रतियोगिता मुकुंद भट्ट की देखरेख में आयोजित होगी। इस प्रतियोगिता में भारत भर की पावर ग्रिड के 11 विभिन्न क्षेत्रीय कचहरी के 75 जितने कर्मचारियों ने हिस्सा लिया है। ये प्रतियोगिता 3 दिन के लिए आयोजित हुई है और इस प्रतियोगिता की शुरुआत पश्चिम क्षेत्र 2 के कार्यपालक निदेशक सुरेंद्रन ए के हाथों करवाई गई। इसके अलावा उनके साथ वडोदरा कचहरी के HR के वरिष्ठ महाप्रबंधक SJ लाकरा भी उपस्थित रहे। वैसे इन सभी पदाधिकारियों की ओर से खिलाड़ियों को शुभकामनाएं दी गई। Power Grid is giving lot of importance to all the activities. One of the thing is sports. So we conduct inter-regional sports competition. It is between the regions. Here today the employees of all the regions through the country is here to have the competition for chess, and this is one of the activity to improve the employees' ability and the company performance. नमस्कार, मैं प्रियंका जैन। मैं चीफ़ मैनेजर एज ए चीफ़ मैनेजर पावर ग्रिड हमीरपुर में AM डिपार्टमेंट में पोस्टेड हूँ। हम लोग यहाँ पर 3 दिनों के इंटर रीजनल चेस टूर्नामेंट में आए हैं। बेसिकली चेस मेरा पैशन रहा है शुरू से। ये गेम है एक स्ट्रेटजी का, तो स्ट्रेटजी आपको डिसीजन मेकिंग में कहीं भी आप काम करेंगे तो वो आपको हमेशा हेल्प करेगी और ये एक तरह से शार्पनिंग द नाइफ का काम करती है हमारे लिए। तो हम लोग एक तरह से सोशल गैदरिंग भी होता है, प्लस हम लोग अपना अपडेट भी हो जाते हैं अपने कंपनी के माहौल को, जो सारे रीजन्स के लोग क्योंकि यहाँ पर आते हैं। तो हमें बहुत अच्छा लग रहा है यहाँ पर आके। तो वी थैंक WR2 फॉर होस्टिंग दिस टूर्नामेंट। यहाँ बहुत अच्छा अरेंजमेंट है। अभी कोविड के बाद ये पहला टूर्नामेंट हो रहा है जो पावर ग्रिड होस्ट कर रहा है। तो हम लोग ये पटना से आए हैं और भी बहुत सारे रीजन से लोग यहाँ पे पार्टिसिपेट करने के लिए आए हैं। नॉर्थ, साउथ, ईस्ट, वेस्ट, पैन इंडिया लोग यहाँ पे पार्टिसिपेट करने आए हैं। तो आई होप ये काफ़ी टूर्नामेंट बहुत अच्छा होगा। शतरंज के खेल से क्या होता है कि हमारे यहाँ पावर ग्रिड जो है मैन पावर ये हमेशा काम में हम लोग लगे रहते हैं। वी आर कमिटेड टू वर्क। तो ये जो स्पोर्ट्स के जरिए रिक्रिएशन होता है, लोगों से मिलने जुलने का अवसर मिलता है और काफ़ी ये एक एंटरटेनमेंट के तौर पे काफ़ी अच्छा रहता है। खेलकूद से जुड़े रहने से फिर काम में हम दुगुनी ऊर्जा के साथ काम कर सकते हैं। टीम में हमारे पूरे रीजन से सारे प्लेयर्स आए हैं ये इंटर रीजनल चेस टूर्नामेंट के लिए। इनफैक्ट हमारे यहाँ पर नॉर्थ ईस्ट से भी जो एक्सट्रीम ईस्ट में है एंड एक्सट्रीम नॉर्थ से लेह से भी प्लेयर्स आए हैं एंड साउथ से भी बेंगलोर से भी प्लेयर्स हैं। सो एक वेरी गुड गेट टुगेदर सॉर्ट का हमारे टीम मेंबर्स के बीच हो रहा है। एंड ये टूर्नामेंट इनफैक्ट कोविड की वजह से काफ़ी सालों से नहीं चल रहा था। इस बार बिकॉज कोविड थोड़ा भी डाउन है तो इस वजह से हम लोगों ने ये टूर्नामेंट कराने में आज़ादी के महोत्सव में हमने अभी स्वच्छता पखवाड़ा किया है। वहाँ अपने टाउनशिप के आसपास जितने भी कूड़े करकट थे हम लोगों ने सफाई का कार्यक्रम किया है। हमने क्लीननेस के ऊपर ड्राइव चलाया है, एडवर्टाइज़ किया है, लोगों को जागरूक किया है कि पखवाड़ा मतलब स्वच्छता का इम्पोर्टेंस दें। खबरों के बीच वक्त तो चला एक छोटे से ब्रेक का। ब्रेक के बाद फिर लौटेंगे कुछ और खबरों के साथ। स्टैच्यू ऑफ यूनिटी केवड़िया में दुनिया की सबसे ऊंची प्रतिमा, जहां पर आपके स्वागत के लिए तैयार है एक खूबसूरत अफोर्डेबल स्टे।
प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के इस ड्रीम प्रोजेक्ट में बटरफ्लाई गार्डन, ग्लो गार्डन, जंगल सफारी, रिवर राफ्टिंग, वैली ऑफ फ्लावर्स, डायनो ट्रेल, जरवानी इको टूरिज्म, सरदार सरोवर नौका विहार, सरदार सरोवर डैम जैसे 25 से ज्यादा आकर्षण है। ऐसी खूबसूरत जगह पर आपके कंफर्टेबल स्टे के लिए मौजूद है BRG बजट स्टे। BRG बजट स्टे में आपको मिलेगा अफोर्डेबल लग्जूरियस स्टे, खाने पीने और रहने की बेस्ट फैसिलिटी से सज 150 रूम्स। कॉन्फ्रेंस हॉल, एम्फी थिएटर और पार्टी लॉन्स की भी सुविधा, डेस्टिनेशन वेडिंग, संगीत संध्या, बर्थडे पार्टीज और कॉर्पोरेट इवेंट्स जैसे आयोजनों के लिए बिल्कुल सही जगह। तो आप भी आज ही ऑनलाइन बुक करवाइए BRG बजट स्टे में अपना स्टे। लॉग ऑन करें www.brgbudgetstay.com near Circuit House at Statue of Unity, Kevadia. Contact number 9586647777। ब्रेक के बाद BRG न्यूज रूम में आप सभी का स्वागत है। नर्मदा के देडियापाड़ा में मुख्यमंत्री भूपेंद्र पटेल के हाथों 20 करोड़ 42 लाख के बांस वितरित करवाते हुए कौशल्य वर्धन केंद्रों समेत कई चीजों का लोकार्पण करवाया गया। गुजरात राज्य के मुख्यमंत्री भूपेंद्र पटेल के हाथों नर्मदा के देडियापाड़ा में राज्य के बांस पर आधारित 4 कौशल्य वर्धन केंद्रों का लोकार्पण करवाया गया। इसके अलावा वन बंधुओं में 20 करोड़ 42 लाख के बांस भी निःशुल्क वितरित किए गए। तो वहीं राज्य की 25 सहभागी वन व्यवस्था समितियों को 5 करोड़ के लाभ वितरित किए गए। क्लस्टर डेवलपमेंट के लिए 3 करोड़ के लाभ वितरित किए गए। इसके अलावा नमोवर्ड वन डेडियापाड़ा, प्लेटिनम वन गलतेश्वर और नांदोद तालुका के पवित्र उपवन रामपरा का लोकार्पण करवाया गया। रूरल मॉल, वास वर्कशॉप, आयुष आरोग्य कुटीर का भी लोकार्पण हुआ। तो वहीं सातपुड़ा वन भोजनालय का भी लोकार्पण इस दौरान करवाया गया। इसके अलावा बाम्बू रिसोर्स ऑफ गुजरात पुस्तक का विमोचन भी इस कार्यक्रम के तहत किया गया। इस मौके पर अन्य कई अग्रणी पदाधिकारियों की उपस्थिति भी दर्ज की गई। आदरणीय नरेंद्रभाई પણ આ વાસમાંથી કેટલીક મુક્તિઓ આપેલી છે, કેટલાક પ્રતિબંધો હતા। એ પ્રતિબંધોના કારણે જંગલ જેમણે સાચવ્યું છે, જેના હાથમાં કૌશલ્ય છે, એ કૌશલ્ય હોવા છતાં પણ એ રોજગારી ઊભી નહીં કરી શકેલા હતા। પરંતુ માનનીય મુખ્યમંત્રીશ્રીએ પહેલ કરીને અમારા બંને મંત્રી વન વિભાગના એમણે પણ ઇન્ટરેસ્ટ રાખ્યો છે। આદિજાતિ મંત્રી તરીકે મેં પણ એમને સૂચનો કર્યા છે અને આવનારા દિવસોમાં આદિવાસી સમાજ જે જંગલોમાં ઘણી બધી વસ્તુ એવી છે કે ત્યાંથી જે કોઈ જંગલની જમીનમાંથી કેવી રીતે રોજગારી મેળવી શકે એ દિશામાં સરકારના ખૂબ સારા પ્રયત્ન હશે। અને આપ સૌને હું ખાતરી આપું છું કે રાજપીપળા કોઈ મારો પ્રભારી જિલ્લો નથી, પણ આદિજાતિ મંત્રી તરીકે સમગ્ર આદિવાસી વિસ્તારની મારી પણ જવાબદારી છે। महाराजा सयाजीराव यूनिवर्सिटी के AGSU ग्रुप के छात्र नेता पंकज जायसवाल की ओर से यूनिवर्सिटी की छात्रा को अश्लील मैसेज किए होने का मामला इस वक्त सामने आया है। दरअसल इस मामले के सामने आने के बाद ABVP ग्रुप उस छात्रा के सपोर्ट में आगे आया है और ABVP ग्रुप के अग्रणी और कार्यकरों की ओर से इस मामले को लेकर यूनिवर्सिटी के मुख्यालय पर आवेदन पत्र दिया गया है। दरअसल ABVP के अग्रणी और कार्यकर व्हाट्सएप मैसेज की प्रिंट आउट लेकर इस मामले के सबूत के तौर पर पेश करने के लिए यूनिवर्सिटी के मुख्यालय पर पहुंचे और सारे सबूत पेश करते हुए छात्रा के साथ न्याय की मांग करते हुए ABVP की ओर से आवेदन पत्र दिया गया। और साथ ही ABVP की ओर से ये मांग की जा रही है कि पंकज जायसवाल पर कड़े कदम उठाते हुए उसे यूनिवर्सिटी से रस्टिकेट किया जाए। तो ऐसे आपको बता दें कि AGSU के पंकज जायसवाल UGS के इलेक्शन लड़ना चाहते थे और छात्र नेता के तौर पर आगे आना चाहते थे। हालांकि अगर ऐसे नेता यूनिवर्सिटी में उभर कर आगे आए तो फिर यूनिवर्सिटी और छात्रों का क्या भविष्य होगा, इस पर कई सवाल खड़े होते हैं। विद्यार्थी संगठन द्वारा आवेदनपत्र आपवामां माटे आव्युं हतुं। एमां बीजा एक विद्यार्थी संगठनना नेता पर आक्षेपनो विषय छे। एमना आवेदनपत्रना आधारे
યુનિવર્સિટી ઓથોરિટી એમાં તપાસનો યોગ્ય નિર્ણય કરશે. જે આવેદનપત્ર છે એમાં કોઈ એક વિદ્યાર્થીનીની છેડતી કરી હોય એ પ્રકારનો કંઈક આક્ષેપ છે, પરંતુ એના સંદર્ભે હજુ તો આ બહુ પ્રાથમિક છે. એટલે આજે એમને આવેદનપત્ર આપ્યું છે, એના સંદર્ભે ઓથોરિટી એનો યોગ્ય નિર્ણય કરી અને આગળ કાર્યવાહી હાથ ધરશે. રોજ અમે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થી નેતાઓ કે જે AGSUના પંકજ જયસ્વાલ નામના વિદ્યાર્થી નેતાએ MCOMની વિદ્યાર્થીનીને એડમિશન અપાવવાની લાલચે શારીરિક શોષણની માંગ કરી હતી. તેના માટે અમે અત્યારે હેડ ઓફિસ પર એક આવેદન આપવા આવ્યા છે કે આવા વિદ્યાર્થી નેતાઓ કે જે MSUની લાગણીને દુભાવે છે અને વિદ્યાર્થીનીઓ સાથે આવું ગેરવર્તણૂક કરે છે, એવા નેતાઓને પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે. એને બેન હમણાં થોડુંક કેવું એમને થોડુંક એ આવી નથી શકતા બહાર, એના માટે બહાર આવ્યા નથી. MSUમાં કોમર્સના કહેવાતા ગ્રુપ એવા AGSUના વિદ્યાર્થી નેતા પંકજ જયસ્વાલ દ્વારા યુનિવર્સિટીની એક વિદ્યાર્થી સાથે નિર્લજ્જ વર્તન કરવામાં આવ્યું હતું. તેની સાથે સાથે તે વિદ્યાર્થીની સાથે એડમિશનના નામે શારીરિક શોષણની માંગણી કરી હતી. તે વિદ્યાર્થીને શારીરિક શોષણની ના પાડતા તેને કોલ્સ અને મેસેજ કરીને તે વિદ્યાર્થીને હેરાનગતિ કરતી હતી. તેથી આવા વિદ્યાર્થી નેતાને યુનિવર્સિટીમાંથી રસ્ટિકેટ કરવામાં આવે અને વિદ્યાર્થી પરિષદની એ જ માંગ છે કે યુનિવર્સિટી દ્વારા આની પર સાયબર ક્રાઇમની फरियाद. बीते कुछ दिनों में शहर के मध्य में मौजूद सुरसागर तालाब से मछलियों की मौत की खबरें सामने आई है. दरअसल ऑक्सीजन की कमी की वजह से सुरसागर तालाब में मछलियों की मौत हो रही है. हालांकि इस मामले में जब मेयर केयूर रोकड़िया की प्रतिक्रिया जानने की कोशिश की गई तब उन्होंने बताया कि पालिका इस मामले में हरकत में आ चुकी है और सुरसागर तालाब में मछलियों को ऑक्सीजन मिले ऐसे पूरे प्रयास किए जा रहे हैं. इसके अलावा मेयर केयूर रोकड़िया की ओर से ये भी बताया गया कि जैविक पद्धति से सुरसागर तालाब का शुद्धिकरण भी करवाया जाएगा और जो टेंडर खत्म हो गया है उसे रिन्यू भी करवाया जाएगा. तो आइए आपको सुनाते हैं इस मामले में मेयर केयूर रोकड़िया की प्रतिक्रिया. સુરસાગરની અંદર અમારી પાસે પણ માછલીઓ મરવાની ઘટના સામે આવી છે. તાત્કાલિક કાલે ઓર્ડર કરી દેવામાં આવ્યા છે. આપણે સુરસાગરને એક સારું આટલું ડેવલપ કર્યું હોય ત્યારે અંદર જે ઓક્સિજન લેવલ ડિઝોલ્વ ઓક્સિજન ઘટે છે એના કારણે માછલીના મૃત્યુ થાય છે એવું સામે આવ્યું છે. ત્યારે ફરીવાર એરેટર શરૂ કરવા, ફરીવાર ફુવારા શરૂ કરવા માટે જે કોન્ટ્રાક્ટ હતો એને એક્સટેન્ડ પણ કરવાની કામગીરી અને ફરીવાર ટેન્ડર કરીને મંગાવવાની કામગીરી અમે હાથે કાલે લઈ લીધી છે. અને એની સાથે અમે એનું જૈવિક પદ્ધતિથી જે પ્રમાણે લાલબાગ તળાવમાં એક સારું રિઝલ્ટ આપણને મળ્યું છે એ પ્રમાણે જૈવિક પદ્ધતિથી પણ આની ફરી એકવાર સાફ સફાઈ થાય એ દિશાની અંદર અમે કામ કરવાના છે. જે પ્રમાણે એનો કોન્ટ્રાક્ટ પૂરો થયો છે, જેને અમે દર વર્ષે કોન્ટ્રાક્ટ આપીએ છીએ, કોન્ટ્રાક્ટ પૂરો થયો છે, એનો ટેન્ડર પ્રોસેસ થઈ ગયો છે. ત્યાં સુધી જ્યારે ટેન્ડર પ્રોસેસ પૂરો ના થાય ત્યાં સુધી અમે એનું એક્સટેન્ડ કરવાની કામગીરી કરી રહ્યા છીએ. जीवीके इमरजेंसी मैनेजमेंट एंड रिसर्च इंस्टीट्यूट की ओर से आज 26 मई को पायलट डे मनाते हुए GMERS गोत्री अस्पताल के ऑडिटोरियम हॉल में 7 जिले के पायलट कर्मियों को सम्मानित किया गया. 26 मई को पायलट डे के तौर पर मनाया जाता है. दरअसल इमरजेंसी सेवाओं में पायलट के तौर पर कार्यरत कर्मचारियों की वजह से ही लोगों की जान को बचा पाना आसान हो पाता है. ऐसे में जीवीके इमरजेंसी मैनेजमेंट एंड रिसर्च इंस्टीट्यूट और गुजरात सरकार की भागीदारी से ये जो इमरजेंसी सेवाएं कार्यरत है उनके 7 जिलों के पायलट कर्मियों को सम्मानित करने के लिए आज कार्यक्रम का आयोजन किया गया था. दरअसल GMERS गोत्री अस्पताल के ऑडिटोरियम हॉल में ये कार्यक्रम आयोजित हुआ था, जिसके तहत 7 जिले के पायलट कर्मियों को सम्मानित किया गया. નમસ્કાર, મારું નામ આશીષ ડોમસે છે અને હું હેડ HR છું જીવીકે ઇમરએસ સંસ્થામાં. અને જેમ વાત કરી પાયલટ ડે એટલે 26 મે દર વર્ષે આપણે આ પાયલટ ડે ઉજવીએ છીએ, જેમાં ખાસ કરીને પાયલટ એટલે આપણે જે ડ્રાઈવર ભાઈઓ છે, અલગ અલગ પ્રોજેક્ટ જે આપણે 108 વાત કરીએ, 181 વાત કરીએ, મોબાઈલ હેલ્થ યુનિટ વાત કરીએ, આપણે કરુણા એનિમલ એમ્બ્યુલન્સ વાત કરીએ, પછી આ છે નવું જે પ્રોજેક્ટ ચાલુ કર્યો આપણે કે જે 10 ગામ દીઠ પશુ દવાખાનું, એમાં પાયલટ કમ ટ્રેસર છે. આ બધા જે પાયલટ છે એ લોકોનું કામ અને એમની કાર્યનિષ્ઠાને બિરદાવવા માટેનો આ કાર્યક્રમ દર વર્ષે રાખીએ છીએ 26મી મે. અને આજે જે અહીંયા કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એ 7 જિલ્લાઓનો
સેન્ટ્રલ ગુજરાત જે કહીએ છીએ આપણે, જેમાં વડોદરા, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને અરવલ્લી એવા 7 જિલ્લાઓના અલગ અલગ પ્રોજેક્ટના જે અમારા સ્ટાફ મેમ્બર્સ છે, જેઓએ સારું કાર્ય કર્યું છે છેલ્લા 6 મહિનામાં, અને ખાસ કરીને કોરોના દરમિયાન એ લોકોને આજે આ બિરદાવવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અને અમે લોકો ખાસ કરીને હેડ ઓફિસથી આજે એ લોકોને મળવા આવ્યા છે. અને પછી આ કાર્યક્રમ પછી અમે દરેક એમ્બ્યુલન્સને વિઝિટ કરીશું, એમ્બ્યુલન્સના સ્ટાફને મળીશું, એમને પ્રોત્સાહિત કરીશું ને એમના કંઈ પ્રશ્નો હોય એ સમજવાનો પ્રયત્ન કરીશું ને હલ કરવાનો અમે એમને આશ્વાસન આપીશું. ઉપરાંત આ કાર્યક્રમ જેમ વાત કરીએ 4 ઝોનમાં અત્યારે ચાલી રહ્યો છે અને 18 સ્ટેટમાં ચાલી રહ્યો છે. અમારે 18 સ્ટેટમાં GVK અમારે ઓપરેટ કરે છે. આજના જ દિવસે દરેક સ્ટેટમાં આજના દિવસે આ પાયલટ ડે ઉજવણી કરવામાં આવે છે. ગુજરાતની વાત કરીએ તો આજે વડોદરામાં છે, જે સેન્ટ્રલ ઝોનનું, સાઉથનું વલસાડમાં ચાલી રહ્યું છે, નોર્થનું પાલનપુરમાં ચાલી રહ્યું છે અને સૌરાષ્ટ્રનું જૂનાગઢમાં ચાલી રહ્યું છે. હું 5 વર્ષથી આ 108ની અંદર સેવા કરું છું અને મને જે આજે એવોર્ડ આપવામાં આવે છે એ KMPR મતલબ કે અત્યાર સુધી તમે કેટલી ટ્રીપો અંદાજે મારી હશે અને કેવું લાગે કે નોર્મલ ડ્રાઇવિંગમાં અને પાયલોટની ડ્રાઇવિંગમાં કેટલો ફરક લાગે? નોર્મલ ડ્રાઈવર અને પાયલોટની અંદર બહુ જ ફરક છે. શું? હા, જે કામ કર્યું છે આટલા વર્ષ દરમિયાન એની અંદર આ સન્માન કરવામાં આવે છે. અમારામાં શું જેવો કોલ આવે છે એવો અમે તુરંત નીકળી ગયા છે અને જેમ બને એમ સીન પર પહોંચવાનો પ્રયાસ કરીએ છીએ અને સીનથી લઈને અમે હોસ્પિટલ પહોંચાડીએ છીએ તરત. नेशनल ओपन मास्टर एथलेटिक्स चैंपियनशिप 2022 का आयोजन होने वाला है, जिसे लेकर पत्रकार परिषद का आयोजन कर ज़्यादा जानकारी मुहैया करवाई गई। एथलेटिक्स फेडरेशन ऑफ इंडिया की ओर से खेलकूद को प्रोत्साहन मुहैया करवाने के आशय से फिट इंडिया के तहत खेलेगा इंडिया तो बढ़ेगा इंडिया अभियान के साथ पहली बार नेशनल ओपन मास्टर एथलेटिक्स चैंपियनशिप 2022 का आयोजन किया जा रहा है। वैसे आज SGSU के VC डॉक्टर अर्जुन सिंह राणा वडोदरा की मुलाकात पर थे और उन्हीं की ओर से इस पत्रकार परिषद को संबोधन करते हुए इस मामले में ज़्यादा जानकारी मुहैया करवाई गई। आपको बता दें कि इस मौके पर पूर्व मेयर भरत डांगर, भारतीय जनता पार्टी के खेलकूद सेल के सदस्य और साथ ही BRG ग्रुप के स्पोर्ट्स डायरेक्टर डॉक्टर अर्जुन सिंह मकवाणा और अन्य कई पदाधिकारियों की उपस्थिति रही। एथलेटिक फेडरेशन ऑफ इंडिया द्वारा सर्वप्रथम वखत गुजरातनी अंदर स्वर्णिम गुजरात स्पोर्ट्स यूनिवर्सिटी अने मास्टर्स फेडरेशन ऑफ गुजरात एथलेटिक्स छे एने आयोजन करवा माटेनी जवाबदारी सोंपवामां आवी छे, जेनी अंदर 2000 थी वधारे नेशनल खेलाड़ीओ 35 થી 100 वर्षनी उमरना एथलीट, नेशनल इंटरनेशनल लेवलना एथलीट अहींया हाजरी आपवा आवी रह्या छे, स्पर्धामां भाग लेवा आवी रह्या छे। फिट इंडिया मूवमेंटना भागरूपे आज़ादीना अमृत महोत्सवना 75 वर्षना भागरूपे आ आयोजन अपना मास्टर्स एसोसिएशन ऑफ गुजरात द्वारा हाथ धरवामां आव्युं छे। स्वर्णिम गुजरात स्पोर्ट्स यूनिवर्सिटी अने मास्टर्स एसोसिएशन संयुक्त उपक्रमे आखो कार्यक्रम नेशनल लेवलनो आ योजनार छे। अमने हूँ थैंक्स टू ललित भानोत जे अपना प्लानिंग कमिटी है FI ना इंडिया प्लस राठी साहेब है जे कोऑर्डिनेटर है इंडिया FI ना, ए लोकोने हूँ धन्यवाद आपवा माँगू छूँ कि आटली मोटी इवेंट आपणने वडोदरा ने गुजरात में आपी है अने मास्टर्स जे पहली बार करी रह्या छे एना माटे हूँ वडोदरावासीओने अने मारी टीमने हूँ अभिनंदन आपू छूँ कि आपणे बहु ज मोटी टूर्नामेंट अहींया वडोदरा आंगणे करवा जई रह्या छे, जेमां 35 થી લઈને 100 वर्ष सुधीना टॉपना प्लेयरो जे पोताना अर्जुन एवोर्डी है, जेवी रीते साजन प्रकाशनी मम्मी पण आवी रही है, अहींया शांति मोल है, मोटा मोटा प्लेयरो आपणे अहींया आई रह्या छे। तो हूँ नागरिकोने बी रिक्वेस्ट करीश ज्यारे अमे मांजलपुर स्पोर्ट्स खाते 16 तारीख थी 19 तारीख जून में आ टूर्नामेंट आयोजनનું કર્યું છે मांजलपुर स्पोर्ट्स कॉम्प्लेक्सમાં। वडोदरा खूब नसीबदार है कि आ कलानगरी खाते राष्ट्रीय कक्षानी एथलेटिक मीट कॉम्पिटिशन थवा जई रही है। आ नेशनल चेम्पियनशीप माटे थीने हूँ डॉक्टर ललितजीनो चेरमेन जे एथलेटिक फेडरेशन ऑफ इंडिया है एमनो आभार मानु छूँ। साथे साथे आ बधा ज समग्र प्रोजेक्ट माटे अमारा स्वर्णिम गुजरात यूनिवर्सिटीना वाइस चांसलर अर्जुन सिंह राणाजीनो पण आभार मानु छूँ, कारण के बंनेना सहयोगने कारणे आज वडोदराने आंगणे आटली मोटी इवेंट थवा जई रही है।
વડોદરા એક કલા નગરી છે, પરંતુ જ્યારથી તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબે આ સ્પોર્ટ કોમ્પ્લેક્સનું નિર્માણ કર્યું છે, ત્યારથી વડોદરા એ સ્પોર્ટ્સના ક્ષેત્રમાં પણ ખૂબ આગળ વધી રહ્યું છે. એ ખેલ મહાકુંભની શરૂઆત થઈ ત્યારથી હોય કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરો પાડવા માટે થઈને, ઇનામો આપવા માટે થઈને, પ્રાઇઝ આપવા માટે થઈને, ખેલાડીઓને પ્રોત્સાહન સ્કોલરશિપ આપવા માટે થઈને હોય, આ બધી જ યોજનામાં વડોદરા પોતે અગ્રેસર રહ્યું છે. એવા સમયે વડોદરાને આંગણે આટલી મોટી રાષ્ટ્રીય ઇવેન્ટ થાય, જેમાં 2000 ઉપરાંત ખેલાડીઓ સમગ્ર દેશમાંથી માસ્ટર્સ અહીંયા ભાગ લેવા માટે આવે, એક મને લાગે છે કે માસ્ટર્સ માટેની આ પહેલી નેશનલ ચેમ્પિયનશિપ એ વડોદરાના આંગણે યોજાવા જઈ રહી છે. ત્યારે આપના માધ્યમથી વડોદરાવાસીઓને અભિનંદન પાઠવું છું. આ સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન માંજલપુર સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવશે. આ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન પણ શહેરીજનો પોતે પણ એમાં ભાગ લઈ શકે છે, જોવા માટે આવી શકે છે. અને આ માસ્ટર્સ હોવાને કારણે 35 વર્ષથી ઉપરના, 40 વર્ષથી ઉપરના, 45, 50, 60, 75, 80, 85, 90 વર્ષ ઉપરની ઉંમરના લોકો પણ આમાં ભાગ લઈ શકશે અને એ લોકો પણ આની અંદર દોડીને પોતાની ફિટનેસ એ દર્શાવી શકશે. જ્યારે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ માનનીય પ્રધાનમંત્રીજી ચલાવી રહ્યા છે અને આઝાદીનો અમૃત મહોત્સવ ચાલી રહ્યો છે, ત્યારે આ બંનેને સાથે રાખીને આ નેશનલ ચેમ્પિયનશિપ વડોદરાના આંગણે યોજાશે. આપના માધ્યમથી ફરી એકવાર વડોદરાવાસીઓને આ ટુર્નામેન્ટ માટે 16 થી 19 જૂનની વચ્ચે આ ટુર્નામેન્ટ થવાની છે, ત્યારે ચોક્કસપણે જોવા માટે પધારે એવું આમંત્રણ પણ આપે. ये खबर शीनोर के मालसर से सामने आ रही है, जहां पर गजानन आश्रम मौजूद है. इस आश्रम की ओर से हर साल 7 राज्यों के प्रवास का आयोजन करवाया जाता है. ऐसे में इस साल भी गजानन आश्रम की ओर से 7 राज्यों के प्रवास का आयोजन करवाया गया है. शीनोर के मालसर को मिनी काशी के तौर पर माना जाता है, जहां पर गजानन आश्रम मौजूद है और गजानन आश्रम के पूज्य गुरुजी की ओर से बीते 14 सालों से संस्कृत पाठशाला चलाई जा रही है. दरअसल इस पाठशाला के तहत कई ऋषि कुमार अभ्यास कर चुके हैं और कई ऋषि कुमार अभ्यास कर रहे हैं. वैसे इस आश्रम की ओर से हर साल भारत के विभिन्न क्षेत्रों में प्रवास का आयोजन करवाया जाता है. उसी के चलते इस साल भी 7 राज्यों के प्रवास का आयोजन करवाया गया है, जिसके तहत 14 ब्राह्मणों की ओर से अयोध्या सरयू नदी में राम यज्ञ किया जाएगा और उसके बाद काशी, बनारस और हरिद्वार में भंडारे का आयोजन होगा. दरअसल भारतीय संस्कृति का जतन और राष्ट्र की एकता, अखंडता को मजबूत बनाने के ध्येय के साथ हर साल की तरह इस साल भी इस प्रवास का आयोजन गुरुजी की ओर से करवाया गया है. गजानन आश्रम मालसर द्वारा संस्कृत पाठशाला छेल्ला 14 वर्षथी शरू है, जेमां 833 ब्रह्मकुमारो ऋषिकुमारो तैयार थईने गया. અત્યારે 44 ઋષિકુમારો અહીંયા વેદાભ્યાસ કરી રહ્યા છે. તો ગજાનન આશ્રમ માલસર દ્વારા દર વર્ષે આ ઋષિકુમારોને ભારતના વિવિધ ક્ષેત્રની અંદર પ્રવાસોનું આયોજન થતું હોય છે. તો આ વર્ષે 7 રાજ્યોની અંદર આ પ્રવાસ જઈ રહ્યો છે અને 54 બ્રાહ્મણો દ્વારા અયોધ્યાની અંદર સરયુ નદીના કિનારે રામયજ્ઞ થશે. કાશી, બનારसની અંદર તેમજ હરિદ્વારની અંદર સુંદર મજાનું ભંડારાનું આયોજન રાખેલ છે અને 18 દિવસ સુધી દરેક અલગ અલગ ક્ષેત્રની અંદર ધર્મ કાર્ય કરતા કરતા, ભારતીય સંસ્કૃતિનું જતન કરતા કરતા અને આપણું રાષ્ટ્ર દિવસે ને દિવસે વધારે મજબૂત બને એના માટેની પ્રાર્થનાઓ કરતા કરતા આખો માલસરથી નીકળેલો પ્રવાસ 18 દિવસે परत भगवान श्रीनाथजी बाबाना दर्शन करी अने मालसर परत आवशे. अस्तु. वडोदरा के मध्य में मौजूद सूरसागर तालाब का करोड़ों रुपयों के खर्च पर ब्यूटिफिकेशन करवाया गया था. हालांकि ब्यूटिफिकेशन करवाए जाने के बावजूद भी सूरसागर तालाब से मछलियों के मरने की खबरें सामने आ रही है. दरअसल ऑक्सीजन की कमी की वजह से बीते कई वक्त से सूरसागर तालाब में मौजूद मछलियों की मौत हो रही है. अब तक 800 से 1000 जितनी मछलियों की मौत की जानकारी सामने आई है. ऐसे में आज पालिका की आरोग्य शाखा की टीम सूरसागर तालाब पहुंची और आरोग्य शाखा की टीम की ओर से सूरसागर तालाब में से 5 अलग अलग जगहों से पानी के सैंपल लिए गए. अब इन सैंपलों को लेबोरेटरी में भेजा जाएगा और 3-4 दिन के बाद इन सैंपल के परिणाम सामने आएंगे. उसके बाद पालिका की ओर से आगे का एक्शन लिया जाएगा.
हालांकि इस मामले में अब सूरसागर तालाब के पानी का शुद्धिकरण करवाया जाने वाला है और उसके लिए जो टेंडर रिन्यू करना बाकी है उसे जल्द ही रिन्यू भी कर दिया जाएगा। इस मामले में स्थायी समिति के चेयरमैन डॉक्टर हितेंद्र पटेल ने ज़्यादा जानकारी भी मुहैया करवाई है। સુરસાગર જે ઐતિહાસિક તળાવ છે વડોદરા શહેરની મધ્યમાં આવેલું છે અને વર્ષો પહેલાં જે હાલતમાં હતું એનાથી ઘણા સુધારા કરીને લોકોને વોકિંગ માટે પણ ઉપયોગી બને એવો અમારો પ્રયાસ હતો। સમયાંતરે આપણા માધ્યમથી એક અપીલ પણ કરીશું કે માનવ જીવ છે આપણો ને માનવ જીવની સાથે સાથે જળચર પ્રાણીને આપણે જે પ્રકારે એક સોશિયલી સમાજ સાથે વણાયેલી વસ્તુમાં એમણે ખોરાક આપવાની જે માનસિકતાની સાથે કેટલીક વખત હું એવું નથી કહેતો કે એ લોકો કરતા જ હશે કોઈને કોઈ જનતા, પરંતુ આમાંથી બહાર આવીને જે પ્રકારે માછલીના મરણ થયા છે એક અંદાજ મુજબ જે પણ કારણ હોય પણ આપણે બધાએ સાવચેતીપૂર્વક ખોરાક ન આપીએ અને સાથે કોર્પોરેશન અમે અમારી રીતે જે ઓક્સિડેશનની પ્રક્રિયામાં કંઈક પૂર્તતા કરવાની છે એ પણ પૂરી કરીશું અને આવનાર સમયમાં ફરીથી આવી ઘટના ન ઘટે એવો અમારો પણ પ્રયાસ છે। 29 मई तक हवामान विभाग की ओर से तूफान की आशंका जताई गई है, जिसके चलते जाफराबाद में फिशरीज विभाग की ओर से मछुआरों को समुंदर में न जाने की सूचनाएं दे दी गई है। वैसे जाफराबाद राजूला पीपावाव फोर्ट पर समुंदर में करंट आने की शुरुआत हो चुकी है, लेकिन इस वक्त समुंदर के तट पर तो माहौल बिल्कुल ही नॉर्मल है। हालांकि फिशरीज विभाग की ओर से एहतियात बरतते हुए मछुआरों को समुंदर में न जाने की सूचना दे दी गई है। ये खबर पालेज से सामने आ रही है, जहां पर रेलवे फाटक पर ओवरब्रिज बनाने की सरकार की ओर से मंजूरी दे दी गई है। हालांकि इस ओवरब्रिज के निर्माण कार्य के चलते लारी गल्ला धारक और व्यापारियों को वहां से हटना पड़ेगा और उनके रोजगार को नुकसान पहुंचेगा। ऐसे में आज इन सभी लारी गल्ला धारक और व्यापारियों की ओर से इकट्ठा होकर इस मामले में सरपंच और उप सरपंच को आवेदन पत्र देते हुए इस ओवरब्रिज का निर्माण कार्य बंद करवाने की मांग की गई। પાલેજ પંચાયતની અંદર જે 197 પર જે બ્રિજ બનવાનું છે એના અનુસંધાનની અંદર પાલેજ બજારના તમામ લારી ગલ્લાવાળા, દુકાનોવાળા, એસોસિએશન આ બધા તમામ ભેગા થઈ અને પંચાયતને આવેદનપત્ર આપેલો છે કે જેથી આ જે બ્રિજ જે આવે છે બજારમાં થઈને એના અનુસંધાનની અંદર કે ભાઈ આ બ્રિજ આવે તો ઘણી બધી તકલીફો ઊભી થાય છે લારી ગલ્લાવાળાઓને, દુકાનદારોને અને ખાસ કરીને જે વેપારી લાઇનવાળા છે અને આ બજાર પાલેજ ગામનું નાક કહેવાય। હવે આ જો બ્રિજ આવે તો તકલીફ પડે છે, એના અનુસંધાનની અંદર તમામ લોકો પંચાયતને આવી અને પંચાયતને આવેદનપત્ર આપેલું છે, જેથી આવેદનપત્ર લઈ અમે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા। આજ રોજ 26 મીના રોજ પાલેજ ગ્રામ પંચાયતની અંદર પાલેજ ગામ બજારની વચ્ચોવચ્ચમાંથી જતા બ્રિજના માટે વેપારી સંગઠન ભેગા થઈ અને આ બ્રિજ ના જાય એની રજૂઆત કરવા માટે પાલેજ ગ્રામ પંચાયતમાં બધા લોકો આવેલા હતા અને આ લોકોને બધાને માન આપી અને પાલેજ ગ્રામ પંચાયતે પણ પાલેજ બજારમાંથી બ્રિજ ના જાય એવો ઠરાવ કરીને મોકલેલો છે। ઘણા ખરા લોકોની રોજીરોટી અંટવાય તેમ છે, બહુ મોટું પાલેજ ગામને નુકસાન જાય તેમ છે। 197 નંબરની ફાટક અને 198 નંબરની બે ફાટક આવેલી છે। 197 વાળો બ્રિજ પાલેજ બજારમાંથી ના જાય અને 198 પરથી બ્રિજ જતો રહે, એક બ્રિજથી પાલેજ ગામનું કામ ચાલી જાય તેમ છે। 197 વાળો બ્રિજ બનાવવાની કોઈ જરૂર નથી, એનાથી ઘણા લોકો રોજીરોટી કમાય છે અને આ કટોકટીની અંદર લોકોને રોજગારનું નુકસાન થાય, લોકોને ઘર ચલાવવા માટે તકલીફ પડે, એટલા માટે અમે આ ઠરાવ મોકલેલો છે કે આ બ્રિજ બને નહીં અને 198 પર બ્રિજ જતો રહે। એની રજૂઆત અમોએ સંસદ સભ્ય મનસુખભાઈ વસાવા, અરુણસિંહ રાણા સાહેબ, મારુતિસિંહ અટોડરિયા, દુષ્યંતભાઈ પટેલ ને આ એની ભલામણ અમે આજ રોજ પછી ઉપર પર ગાંધીનગર સુધી અને દિલ્હી સુધી પણ એની ભલામણ અમે કરીશું। देश, दुनिया और शहर से जुड़ी कुछ और खबरें लेकर कल फिर लौटेंगे। तब तक दीजिए भी आज टीम को इजाजत। धन्यवाद। खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर
आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।